નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. વલસાડ પંથકમાં મુસળધાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડના અબડામાં સ્કૂલ બસ ફસાતા અફરાતફરી. વલસાડના અબડામાં સર્જાયેલા કિચ્ચર સામ્રાજ્યને દૂર કરવા તાંત્રિક ટીમોની રચના. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક 3 દિવસમાં સ્થિતિ પૂર્વવત કરાશે. પાટીમાં ઠેર ઠેર પાણી ભરાયા. ઉમરસાડી માછીવાડ ગામે રોડ ઉપર પાણી ભરાતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. વાપી ટાઉનમાં કાર ચાલકનો યુવાન ઉપર હુમલો. વાપીને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપનાઓ ઉપર ફરી વળ્યું પાણી. ઠેર ઠેર પ્રી મોન્સૂનની કામગીરીને ઊંઘાડી પડી પોલ. લોકો ત્રાહિમામ. વાપીમાં શ્રી જલારામ મંદિર પાસે છેલ્લા 10 વર્ષથી ગંદા પાણી ભરાય છે. વરસાદના પાણી સાથે ગટરોના પાણી ભરાવાથી સમસ્યાથી ભાવિકો રોષથી લાગ્યા. હવે સમાચારો વિસ્તારથી. સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના માહોલ વચ્ચે વલસાડ જિલ્લામાં પણ મુસળધાર વરસાદ પડતા સામાન્ય જનજીવન ઉપર તેની અસર વર્તાઈ છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં તૈયાર થયેલ નેતૃત્વ બીજી સિસ્ટમને કારણે આગામી 4 દિવસો સુધી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વલસાડ જિલ્લામાં ચાલુ રહેલ વરસાદી માહોલને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે વલસાડ શહેરમાં વરસાદી ઇનિંગ્સ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી તરબોળ બન્યા હતા. વિગતો મુજબ ભારે વરસાદને પગલે શહેરના નાના તાઇવાડ કબ્રસ્તાન નજીક પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. આ સિવાય છીપવાડ સહિત કોલેજ રોડ તેમજ અબડામાં વસંતજી પાર્ક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે અબડામાં હીરો હોન્ડા શોરૂમ નજીક એક ટ્રક ફસાઈ ગઈ હતી તેમજ શહેરના નનકવાડા મહાદેવનગર વિસ્તારો પાણીથી તરબોળ બની ગયા હતા. વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વ્યાપક વરસાદને કારણે શહેર અને જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદી મહેર યથાવત રહેવા પામી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ પડતા સર્વત્ર ચોમાસાનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગ કચેરીના જણાવ્યા પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાત, દીવ, દમણ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જેથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપી છે.
એથી સ્કૂલમાં જવાય નહીં એ બી છે. હા તમે લેક્ચર આપો ને કે હું હા રેકોર્ડ ચાલુ થઈ ગયો. હા હવે આમાં કેમ જ કરવાનું બોલ. એટલે એક બે લાઈન ખાલી વરસાદના કોઈ કરનારાનો એનો પ્રોબ્લેમ પહેલેથી સોલ્વ જ નથી કરતા. 10 વર્ષથી આ તકલીફ 5 વર્ષથી તમારો આટલો નાનો કોયરો છે ને અમારે ઉપર મોકલાવવું પડે ને આ જ પ્રોબ્લેમ અમારે કે ઘરમાં બેસીને પાણી કાઢવાનું પુલ નહીં તમે આ પમ્પિંગ બી નથી થતું. આ લોકો કે પછી પમ્પિંગ કરે એટલે આ જ દસાવાની ટોયલેટમાંથી બી આવે પાછું ને 10 વર્ષથી આને જયાનના આવલા છે ત્યાં આ દુખીને ને પાણી બધું થઈને બધું અમારા બાજુ આવે એટલે પ્રોબ્લેમ કોઈ સોલ્વ જ નથી. એક બી આરપીએફ પછી પેલું રેલવેનું મોગરાવાડીનું એ બધું આવે. હવે આમને ત્યાં બી એમના હસબન્ડ એમ લે તો એને અલર મોકલી ને એના પોયરા પાણી કાઢે છે ને હું અમે ખુદ કાઢી મહાદેવના. આજે 4 વર્ષથી ઘરની અંદર પાણી ભરાઈ જાય છે પણ એનો કંઈ નિકાલ નથી. મ્યુનિસિપાલિટીવાળાને કહીને દર વર્ષે અમે કહીએ છીએ પણ કંઈ ધ્યાન આપતા નથી. પાછળ ગટરમાં પાણી એટલું બધું ભરાઈ જાય પાણી ગટરનું પાણી બધું ઘરમાં આવી જાય છે અને આ વર્ષે તો પુષ્કળ જ પાણી ભરાઈ ગયું છે કે અમારી રહેવાતું જ નથી. અમે કેવી રીતના રહીએ છીએ અમે જાણીએ છીએ. તો આનો કંઈ નિકાલ કરવા માટે અરજી બધી આપી છે પણ કંઈ નિકાલ થતો નથી. તો તેનું કંઈ ને કંઈ સોલ્યુશન લાવવા માટે આપ સૌને વિનંતી કરું છું. મારું નામ શીલાબેન એમ ખંભાતા. હું સરકારી કર્મચારી જ હતી. હમણાં રિટાયર્ડ છું. હું નગરપાલિકામાં જ નોકરી કરતી હોસ્પિટલની અંદર નોકરી કરતી હતી પણ હમણાં હું ઘરે છું. 3 વર્ષથી હું રિટાયર્ડ છું. તો આનો કંઈ સોલ્યુશન લાવો એવું મારી ઈચ્છા છે. એ તો અમે રહીએ જ કેવી રીતના? અહીંયા તો બહુ પુષ્કળ જ પાણી ભરાઈ ગયું. કોઈ આવતું નથી. 5 ઘર છે અહીંયા 5 ઘર છે. આજે 5 ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે પણ કોઈ જોવા આવતું નથી ને કોઈ કશું કરતું નથી. કહી જાય છે આવીએ છે પણ કંઈ કરતા નથી. તો એનું કંઈ પણ સોલ્યુશન લાવવા હું તમને વિનંતી કરું છું. આ કંઈ બી કરો અને પાછળ જે લાઈન પાછળ જે ગટર છે તેની અંદર કંઈ મુકાવડાવો તો એ પાણીનો નિકાલ થાય. વલસાડમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે તેની સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. ત્યારે શહેરના છેવાડે આવેલા અબ્રામા પોલીસ હેડક્વાર્ટર રોડ સ્થિત ગીતા શોપ ફેક્ટરી પાસે સેન્ટ મેરી ઇંગ્લિશ હાઈસ્કૂલની બસ નંબર GJ15Z8093 નજીકની ગટરમાં ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં બસના ડાબી સાઈડની હેડલાઇટ તૂટી જવા પામી હતી. મૂળ વાગલધરાના રહીશ એવા બસ ડ્રાઈવર અશોક હરજી પટેલના જણાવ્યા પ્રમાણે તે સવારે પોતાના નિર્ધારિત સમયે બસ લઈને ત્યાંથી પસાર થતો હતો. તે દરમિયાન સામેથી આવી રહેલી વેનને સાઈડ આપવા છતાં બસ અકસ્માતે ગટરમાં ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે બસમાં સવાર તમામ બાળકો અને એક શિક્ષકનો બચાવ થયો હતો. બનાવ બાદ બસ મોડે સુધી ચાલુ હાલતમાં જોવા મળી હતી. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકો દોડી આવ્યા હતા. બસમાં સવાર તમામ બાળકોને અન્ય વાહનો મારફતે અને સ્કૂલ વાનમાં બેસાડીને સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અરે ભાઈ ગાડી પકડેલી બગડે. મારુતિ બગડેલી. કઈ બગડી? તમારી ગાડી? મારી ગાડી મારુતિ બગડેલી એટલે બહાર કાઢે તને સાઈડમાં જ્યાં ગાડી હરી ગઈ હું પોતે ના પીતા જ નથી. દારૂને હાથ નથી લગાવતો પછી એ લગભગ મતલબ 7-7:30ના ગાળામાં 3-4 પોયરા હતા. 5-6 ના કશું કોઈને કહ્યું. હા કરી આવે ને અમારો આવતા છે.
મારું નામ સંજય પટેલ છે. આજ સવારે 7:30 વાગે બસ છોકરા લોકોને લેવા માટે જતી હતી. એક મારુતિ અહીંયા પૂરું એક ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય એટલી હતી. તો મારુતિમાં બગડી ગઈ, તો સાઈડ પરથી ક્રોસ કરવા ગયો તો ગટરમાં બસ જતી રહી છે. લગભગ અંદર 11 કોયરા હતા અને એક ટીચર હતા, પણ અકસ્માતથી બચી ગયા એ લોકો. હજુ સુધી કોઈ એને બસ સ્કૂલવાળું કે કોઈ આવ્યું નથી એના માટે, જોવા માટે પણ નથી આવ્યું ને ખાલી બસ ચાલુ રાખીને પેલા છોકરા લોકોને મોકલી આવ્યા. એવું કશું નથી થયું. ટાઈમ પર બધાને ઉતારી લીધા. પછી મારુતિ એકચ્યુઅલી બગડેલી હતી ને એને ઓવરટેક કરવા ગયો, તેમાં ગટરમાં જતા રહ્યા. એક્ઝેક્ટ આ પોલીસ હેડક્વાર્ટર રોડ ગીતાસો ફેક્ટરીના સામે. વલસાડના અબ્રામા વિસ્તારમાં ગટર લાઇનના ખોદાણના લીધે સર્જાયેલી કાદવ કિચડને દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી, જેમાં આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિની રચના તેમજ તાત્કાલિક ધોરણે તાંત્રિક ટીમોની રચના કરી કાદવ કિચડ દૂર કરવા 3 દિવસમાં સ્થિતિ પૂર્વવત કરવા નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અબ્રામા વિસ્તારમાં ગટર કામગીરી દરમિયાન માટી દૂર નહીં કરાતા આ વિસ્તારમાં 11 જેટલી સોસાયટીમાં કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ ઘૂસી ગયો હમણાં વરસાદમાં તો એની જવાબદારી કોણ લે? ચાલ મેં આવ્યો. ક્યાં છે તમે લોકો? એટલે કઈ જગ્યા? ખબર પડે કે કેવું ક્યાં જઈને આવ્યો. સમગ્ર વલસાડ જિલ્લામાં ચાલુ રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ વચ્ચે પાટી સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણીથી તરબોળ બની ગયા છે. પાટી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે રોડ ઉપર ઘૂંટણ સુધી પાણીનો ભરાવો થતાં ગ્રામજનો માર્ગ ઉપર આવી ગયા હતા, જેમાં પાણી ભરાવા પાછળનું કારણ એક બિલ્ડરે માટી પુરાણ કરવાના કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો હોવાનું ગામના સરપંચે જણાવ્યું અને ગ્રામજનો ભારે રોષ સાથે માર્ગ ઉપર આવીને પાણીના નિકાલ કરવા માટે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે પાટી પોલીસ ટીમ, મામલતદારની ટીમ સાથે પાટી તાલુકા પંચાયત તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઉમરસાડી ગામે આવી પહોંચી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરસાડી માછીવાડ 3 રસ્તા ભંડારવાડ પાસે વહેલી સવારે અતિભારે વરસાદને કારણે માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકો તેમજ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. માર્ગ ઉપર 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા, જે ઉમરસાડી માછીવાડના ઇતિહાસના આ પ્રથમવાર ઘટના બની હોવાનું ગામના સરપંચ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું. બચુભાઈ પટેલ નામના બિલ્ડરે ગામમાં હાલમાં જમીન ખરીદીને માટીનું પુરાણ વધુ કરવાથી પાણી અટકી ગયું હોવાનું જણાવ્યું હતું. જેસીબી પર જેસીબી લગાવ્યા છે અને મેન્યુઅલ માણસોને પણ લગાવ્યા છે. માટી કામ કરીને ગટર બનાવવાની કામગીરી ચાલુ છે, એટલે પૂરું થતાં પાણીનો એ પણ નિકાલ થશે અને જે માણસોના ઘરમાં પાણી થશે એના સ્કૂલ પણ ખોલાવેલી છે, એને પછી કરી દઈશું અમે. સર કયા કારણથી આ પાણી ભરાયું છે અહીંયા? કેટલું પાણી હતું એમાં? કોઈ ખાનગી જમીન માલિક હશે એને કંઈ ડેવલપ કર્યું છે, એટલે માટી પૂર્ણ કરવાથી પાણીનું વહેણ રોકાયેલું છે, એના લીધે અવરોધ આવેલો છે પાણીનો વહેણ. થેન્ક યુ. વરસાદનું પાણી ભરાયેલું છે અને ખાનગી માલિકીનો જે રસ્તો હતો ત્યાં થોડું પુરાણ કરેલું છે, એના લીધે જે નીચાણવાળો ભાગ હતો ત્યાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. તાત્કાલિક અમે સવારથી જેસીબીથી જે રસ્તો જ્યાં પુરાણ છે એને ખોદવાનું ચાલુ છે. ટૂંક સમયમાં એનો નિકાલ થઈ જશે. આ પછાડથી બધું આ વારીનું પાણી આવે એ બધું ભરાઈ ગયું. કેટલી નુકસાની થઈ? નુકસાન તો હવે હું બતાવું તમને. નુકસાન ઘેરમાં કે આ 2-3 ઘેરમાં નુકસાન થયું છે. આ વર્ષે પાણી ભરાયું. આ જમીન અંદર આ ભજુભાઈ નામના છે એને પુરાણ કર્યું હતું અને તેને આ જગ્યા લીધી ને આ વેચવા વાળા પેલા ભાઈ છે, એટલે તે લોકો આ વર્ષે તેને પાણી આખા દરિયાના પુરાણ કરીને બંધ કર્યું હતું. આ સવારથી પાણી ભરાઈ ગયેલું છે અમારું 7 વાગ્યાથી
ત્યાં પાણી કાઢવામાં શું ઉપાય કરવા પડે? અચ્છા શું તકલીફ પડી રહી છે તમને લોકોને? અમને સ્કૂલમાં બધાને તકલીફ પડે, પછી અમને બધાને મચ્છી લેવા જવા માટે તકલીફ પડે, બધાનું નુકસાન થાય, બધાનું નુકસાન થાય. પુરાણ કર્યું છે ને એના માટે આ પાણી રોકાણ થયું એના માટે, કારણ કે અંદરના બહાર નથી જઈ શકતા અને બહારના અંદર નથી આવી શકતા એ પોઝિશન. આ બધાને તકલીફ થાય, સ્કૂલમાં જવાનું, છોકરા ધંધા આને જવાનું. આ ગામના જે સંપર્ક તૂટી ગયા છે એ બાબત તમારું શું કહેવું છે? પાણી કેટલા સમયમાં નીકળી જવું છે? એમ સમયમાં 4 વાગ્યા સુધી નીકળી જવું છે. હવે બી ધંધા પર જવાના ને. ગામમાં કેટલા લોકો ફસાયા છે? આમ એટલે ગામમાંથી બહાર ગામે ફસાયા, ગામને બધાની નોકરી આવી છે ને બધા સ્કૂલનો છોકરા. આ તો પેલા આ કોઈ જમીન લીધી ને એક જગ્યાએ આ બચુભાઈ એને પુરાણ ખોટું કરી નાખ્યું, પુરાણ કોઈ નાળા નહીં મૂકેલા એટલે પાણી ભરાઈ ગયું. આજે વર્ષોથી બાદલા વખતે પાણી ભરાયેલું જ ને આ માછીવારમાં કેટલું નીકળેલું જ નહીં. લોકોને શું તકલીફ પડે છે અહીંથી જવા? તકલીફ બધા પોયા બધા આજે ગંદા પાણીમાં નયા કરે, સ્કૂલમાં બી નહીં ગયા. આ ગામમાં જ્યાંથી વરસાદ ચાલુ થયો ને ત્યાંથી આ પાણીનો નિકાલ થયો જ નહીં મળે. બહારના માણસો ગામમાં આવી નહીં શકે એટલે ગામના માણસો બહાર જઈ ન શકે. આખો રસ્તાનો વાહન વ્યવહાર સબ બધું બંધ થઈ ગયું. અને આ જે જમીન માલિકે જમીન લીધી એનું પુરાણ ખોટી રીતે કર્યું છે, એના નાળા નહીં મૂક્યા એટલે પાણી ભરાઈ ગયા છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th who need regular guidance. Due to concerted efforts, our SSC result has been %, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટિક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસબી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ,
શ્રોફ ચાલ સામે કોસંબા રોડ વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. Origin International Parcel Service, UK, US, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાના, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ.
सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं, इनका भोलापन मिलता है सबको बाह पसारे, बच्चे मन के सच्चे। देखे थे मैंने कई सपने, आज वो सपने जी रही हूँ मैं। From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार, अपोजिट 712 वापी दमन ब्रिज, वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 0260 6532 304। વિરામ બાદ સત્ય ન્યૂઝમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। વાપીના ગુંજન ઓપન હાઉસની સામે ગત રોજ સાઈડ આપવા બાબતે એક યુવાનને બાઇક તેમજ કારમાં સવાર કેટલાક કિસ્સોમાં એક યુવાનને માર મારતા બેહોશ થઈ ગયેલા યુવાનને અત્રેની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે અંગે વાપી ટાઉન પોલીસ ફરિયાદ થઈ હોવાની વિગતો જાણવા મળી છે। ઇજાગ્રસ્ત યુવાન હાર્દિક બચુભાઈ પંચાલે તેમજ તેના પિતાએ પ્રેસને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તે ગુંજન ઓપન હાઉસ પાસે પોતાની બાઇક લઈને જતો હતો। તે દરમિયાન આગળ રહેલી એસએન કાર અને એક બાઇક ચાલકને આગળ જવા સાઈડ આપવાનું જણાવી પોતાની બાઇક આગળ લેતા તેની બાઇક સહેજ અડી જતા કાર અને બાઇક ઉપર સવાર ઈસુમે સાઈડ નથી આપવી તેમ જણાવી માર મારતા તે બેહોશ થઈ ગયો હતો। જો કે આ દ્રશ્ય જોઈ રહેલા અન્ય લોકો દોડી આવ્યા હતા અને હાર્દિકને હરિયા હોસ્પિટલમાં ખસેડ્યો હતો। આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલો પારડી પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ 151 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કાલે સાંજે હું 3-3:30ની આસપાસ કંપની પર જતો હતો ફેમસ વડાપાઉની પાસેથી, તો ત્યાં એક બાઇકવાળો R15 વાળો અને એક સિલ્વર કલરની એસન્ટ કાર હતી હોન્ડાની, એ બંને રસ્તા વચ્ચે વાત કરતા હતા અને બીજો એક બ્લેક કલરની ગાડીવાળો રસ્તામાં હતા એટલે સાઈડમાંથી જતો હતો, તો એ બી એ રસ્તામાં ઊભો હતો એને બોલતો હતો કે ભાઈ સાઈડમાં ઊભો રહે, તે રીતના વાત કરે અને બોલતો હતો અને પેલા એસન્ટવાળો અને હુન્ડાઈ કારવાળો બે જણા વાત કરતા હતા। પછી પાછળથી હું ગયો, એની બાઇકની બાઇક થોડું વગાડી હતી, મારું બાઇકની પછી હું ઊભો રહ્યો, મારું સ્ટેરિંગ આમ જરાક કર્યું તો એનું મારું બાઇકનું ટાયર ને એનું ટાયર જરાક ટચ થઈ ગયું,
એટલે મેં કીધું ભાઈ જરાક સાઈડમાં થઈ જાય એટલે એણે કીધું કે નહીં હોઉંગા ક્યાં કરું લેગા હું કરીને ભાઈ આવ્યો એ બાઇક પર ઉતરી હું ઉતરી ત્યાં સુધી ફટાફટ મને મારવાનું ચાલુ કર્યું મને ધક્કો મારવા પડી ગયો મને માથામાં આવ્યું પછી બહુ મારવા લાગ્યું પછી પહેલાં એને કીધું લાકડું લાવ એ ગાડીવાળો લાકડું લઈને એને હતી જ લાકડી એ લાકડી લઈને આવ્યો ગાડીમાંથી પછી મેં બેહોશ જેવો થઈ ગયેલો એટલે એણે પહેલાં એ ગાડીવાળાએ જોયું તો એણે પેલા બાઇકવાળાએ કીધું તું ભાગી જા એ બાઇકવાળો ભાગી ગયો પછી પેલો ગાડીવાળો બી ભાગી જવાનો હતો પણ બધાએ પછી ત્યાંથી પકડી લીધો એની ગાડીની ચાવી લઈ લીધી પછી બધા એને પકડ્યો અને કીધું આને લઈ જાઓ હોસ્પિટલમાં પછી બીજા 2-3 જણા બીજા લોકો જોતા હતા એ લોકો સાથે આવ્યા અને હોસ્પિટલમાં લઈ ગયા કમ્પ્લેન કરી પોલીસ લોકોએ પણ એની મમ્મી કંઈક પોલીસમાં હતી તો એ લોકોએ કંઈ હજી એને પકડ્યો નથી અને પછી પાછો અહીંયા જ્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા તો એ પાછો ઊંધો ફરી ગયો એ કહે કે હું એને ઓળખતો નથી મેં બી એની સાથે ઝઘડો કર્યો તો એવું કહેવા માંડ્યું પણ મેં બી જોયું હતું બહુ ટાઈમથી વાત કરતો હતો બીજા બી જોયું હતું બધા ગાડીવાળાની હુન્ડાઈની એસન્ટ હતી સિલ્વર કલર મને યાદ છે નંબર મને નથી હું પછી બેવાન જેવું થઈ ગયું અહીંયા આવ્યો ત્યાં સુધી મને ભાન નહોતું કમ્પ્લેન કરી દે અહીંયા આવ્યો ત્યાં સુધી મને હોસ્પિટલમાં ભાન નહોતું પછી ડૉક્ટર સાહેબ કેવું કીધું એટલે મને ખ્યાલ નહોતો એટલે મેં કીધું મને માથું દુખાય છે પણ પછી થોડી વાર પછી મને યાદ આવ્યું કે આવું થયું એટલે પછી મેં કીધું મને હોસ્પિટલમાં અહીંયા ફોન આવ્યો કે તમારા બાબાને અહીંયા મારેલો છે તો તમે જલ્દી આવી જાઓ એટલે હું સીધો અહીંયા હોસ્પિટલ આવ્યો પછી તેઓ તપાસ કરી મને તો પછી બધા અહીંયા ભેગા થઈ એટલે બીજા જે સાક્ષીમાં લોકો હતા કે તમારા કોયરાને માર્યો છે આમ તેમ કરીને તો એ ગાડીવાળા નંબર છે DN 09412 વ્હાઇટ કલરની એસેન્ટ હતી બરાબર એની અંદર એક ભૂકી હતી અને એક બાંબુ હતો અને એ છોકરો એમ કે મારા પપ્પા પોલીસવાળા છે તમારે થાય કરી નાખજો તમે પોલીસ કંપનીમાં કમ્પ્લેન કરવા ગયા તો 4 કલાક પછી મારી કમ્પ્લેન લીધા પછી પણ કમ્પ્લેન નંબર 9 છે અને જે એનું કોઈ એક્શન લીધું નહીં પોલીસવાળાનું એ જે કાર ચલાવતો હતો ને એનો છોકરો છે એમ તે પોલીસ વલસાડમાં છે એના આપણને ખબર નહીં એના પપ્પાનું કાર્ડ છે મારી પાસે એ પપ્પા કાલે કાર્ડ આપી ગયા હતા તો છોકરો તો હજી પલટી મારી ગયો કે આમ હું એને અહીંયા હોસ્પિટલ લાવે એમ કરીને કહી દીધું આ નહીં કાલે કે અમે 11 વાગે આવીશું હજી 2 વાગ્યા કોઈ જવાબ જ નહીં આવે પોલીસ તરફથી એક પરિસ્થિતિ કરી અમે કીધું અહીંયા એને શું બાબા જોડે જઈએ ને પછી પોલીસ વાળા પાઈ દઈએ વલસાડ જિલ્લાના વાપીમાં 1995માં પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વાપીમાં આયોજન બંધ રીતે માત્ર શરૂઆતના 2 વર્ષમાં જ યોગ્ય કામગીરી થયા બાદ વાપીના વિકાસ નકશાને માર્ગ વિસ્તરણની સમસ્યાને લઈને પાલિકા દ્વારા ગંભીરતા દાખવવામાં નહીં આવતા વાપીમાં સ્થિતિ થેરની રહેવા પામી છે ચાલુ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય સમયે પૂર્ણ નહીં થતાં વાપી ઉકરડામાં ફેરવાઈ ગયું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સ્વચ્છ અને સુંદર વાપીના સપના ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સપાટી ઉપર આવી રહ્યા છે વાપીમાં ચાલુ રહેલા ધીમાળ વરસાદને પગલે વાપી 4 રસ્તા ગોવિંદા કોમ્પ્લેક્સની સામે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે આ સિવાય વૈશાલી રોડ કુંભારવાડ વિસ્તારો પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે વૈશાલી રોડ ઉપર 2 માસ પૂર્વ પાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે કામગીરી શરૂ કરી હતી પરંતુ તે પૂર્ણ નહીં થઈ શકતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ સિવાય વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવતા કંચનનગર ગીતાનગર અને ઇમરાનનગર વિસ્તારની વર્ષોથી પાલિકાના ઓરમાયું વર્તનનું ભોગ બન્યું છે ગીતાનગરમાં વર્ષોથી જાહેર માર્ગ અને ખાનગી જમીનના પ્લોટમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે ઉપરાંત આ વિસ્તારોમાં આવેલા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પાલિકાએ આજ દિન સુધી એક પણ પ્લોટ માલિકને નોટિસ સુદ્ધા પાઠવી નથી પાલિકાની પાયાની સવલત આપવા ઊણું ઉતરતા સ્થાનિકોએ નળકાગાર સ્થિતિમાં જીવવા માટે મજબૂર બની ગયા છે ત્યારે વાપીમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલતા નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે વાપી ટાઉનમાં શ્રી જલારામ બાપાના મંદિરની સામે છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે અને દર ચોમાસા દરમિયાન ઉદ્ભવતી આ સમસ્યાના નિરાકરણ માટે વાપી પાલિકા તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે ચાલુ વર્ષે પણ વરસાદના પાણી સાથે ગટરોના ગંદા પાણી મિક્સ થઈ જતા મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોમાં ધાર્મિક લાગણી દુભાઈ રહી છે આ અંગે વાપી પાલિકામાં જાણ કરાતા સંબંધિતોએ સ્થળ નિરીક્ષણ કરીને આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી
बार बार वापी 6-7 दिन से पानी ऐसा ही लगा है और कुछ सुनवाई में नहीं होता इसका दिया लोग, लेकिन कुछ हुआ नहीं। बस वो आते हैं ऊपर की तकलीफ यही है कि सबको आने जाने में परेशानी है। कचरा पेटी है, एक साल कचरा पेटी नहीं था, फिर वापस कचरा पेटी आ गया। ये कचरा पेटी आकर 7-8 दिन हो गया होगा। जता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। વલસાડ પંથકમાં મુસળધાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા। વલસાડના અબરામાં સ્કૂલ બસ ફસાતા અફરાતફરી। વલસાડના અબરામાં સર્જાયેલા કિચ્ચર સામ્રાજ્યને દૂર કરવા તાંત્રિક ટીમોની રચના। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક 3 દિવસમાં સ્થિતિ પૂર્વત કરાશે। પાટીમાં ઠેર ઠેર પાણી ભરાયા। ઉમરસાડી માછીવાડ ગામે રોડ ઉપર પાણી ભરાતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા। વાપી ટાઉનમાં કાર ચાલકનો યુવાન ઉપર હુમલો। વાપીને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપનાઓ ઉપર ફરી વળ્યું પાણી। ઠેર ઠેર પ્રી મોન્સૂનની કામગીરીને ઊંઘાડી પડી પોલ, લોકો ત્રાહિમામ। વાપીમાં શ્રી જલારામ મંદિર પાસે છેલ્લા 10 વર્ષથી ગંદા પાણી ભરાય છે। વરસાદના પાણી સાથે ગટરોના પાણી ભરાવાથી સમસ્યાથી ભાવિકો રોષથી લાગુ। આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની।